ઘૂઘવતા મોજા, સુસવાટા સાથે ફેંકાતો પવન, ભારે વરસાદ અને ઘૂઘવતા દરિયા સામે ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ દરિયો ખૂંદીને આવી છે, છતાં પણ હજી 9 માછીમારોના મૃતદેહ ભાળ પડ્યા નથી। 6 દિવસ પહેલા જ્યારે અમરેલીમાં જાફરાબાદના કિનારે બોટો ડૂબી ગઈ હતી અને તેમાં 11 ખલાસીઓ છે તે લાપતા હતા અને તેને લઈને ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ છે તે દરિયો ખૂંદી ચૂકી છે, પણ છતાં પણ આજે હજુ સુધી 2 જ મૃતદેહો છે તે બહાર આવ્યા છે અને હાલ તો તેમને જાફરાબાદ ખાતે અંતિમ વિધિ ખાતે પણ મોકલી દેવાયા હતા અને સાથે હજી પણ આ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ છે તે અન્ય જે 9 ખલાસીઓ લાપતા છે તેમની શોધખોળ હાથ ધરી રહી છે। દરિયો ખૂંદાઈ ગયો છે છતાં પણ આ માછીમારોની હજી શોધખોળ હાથ લાગી નથી, ત્યારે આ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ છે તે શિપ અને 4 હેલિકોપ્ટરની મદદથી આજે પણ દરિયો ખૂંદી રહી છે અને હજી એ જ આશા સાથે કે આ 9 મૃતદેહો છે તેને હાથ લાગી જાય। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો।